ડભોઈમાં ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશપ્રેમનો સંદેશો શ્રી શ્યામ ખાટુ શ્યામ મંદિર ખાતે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું. ડભોઈ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ઉત્સાહભેર ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે શિનોર ચોકડી પાસે BSNL પોલીસ ઓફિસ નજીક આવેલા શ્રી શ્યામ ખાટુ શ્યામ મંદિર પરિસરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનોને સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સરાહનીય કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રત્નાકરજી, ગુજરાત પ્રદેશ સંગઠન મહાસચિવ જગદીશ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મહાસચિવ કિરીટભાઈ સોલંકી, પ્રદેશ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો, આ તમામ અગ્રણી નેતાઓના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ડભોઈના સ્થાનિક ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા સમગ્ર વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સ્થાનિક ટીમની સક્રિય ભૂમિકા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વડોદરા જિલ્લા ડભોઈના ભાજપ અગ્રણીઓ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં ખાસ કરીને માજી નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ રાઠોડ, શ્રીમતી રમીલાબેન સોલંકી, શ્રીમતી વિમળાબેન પટેલ, દીપકભાઈ સોલંકી તેમજ તેમની સમગ્ર ટીમના સભ્યોએ ઉપસ્થિત રહીને નાગરિકોમાં દેશભક્તિનો જ્વાળા જલતી રહે તેવા આશયથી દરેક નાગરિકને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા પ્રોત્સાહિત કર્યા હતા અને તિરંગાનું વિતરણ કર્યું હતું. સંદેશ હર ઘર તિરંગા અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાની ભવ્ય લાગણી જગાડવાનું એક માધ્યમ છે. શ્યામ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપીને તિરંગો સ્વીકારીને અભિયાનને સફળ બનાવ્યું હતું.